તો ચાલો માણીએ અંતાક્ષરી સ્પર્ધાને જોરદાર તાળીઓથી અંતાક્ષરી સ્પર્ધાનો પ્રારંભ થાય. હાલો હાલો. આટલું સજાવ્યું ને એટલા માટે આટલી વાર લાગી. એક વાર બંને હાથ ઊંચા કરીને જયનાથ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. બોલો શ્રી ગોલોક બિહારી મહારાજની જય. હવે આપણે બધા ગ્રુપોના ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. સૌ પ્રથમ સુરત ગ્રુપ. ઉત્સવ પટેલ અને બોલો નામ બોલો. આવશે તીર્થ. સુરત ગ્રુપમાંથી છે રિંકેશ પટેલ, ઊભા થશે સ્થાન પર. ઉત્સવ પટેલ, તીર્થ પટેલ. મુંબઈ ગ્રુપમાંથી છે હરિકૃષ્ણ પટેલ, રાહુલ પટેલ અને વિરલ પટેલ. ભાયંદર ગ્રુપમાંથી છે નીલકંઠ કાછિયા, દર્શન પટેલ અને નીલ. હાલો હાલો. તો આવો હવે આપણે શરૂ કરીએ અંતાક્ષરી. અંતાક્ષરીનો પ્રથમ રાઉન્ડ છે. એક અક્ષર આપવામાં આવશે, કાં તો અમો અહીંયાથી એક ભજનની કડી ગાઈશું, એના છેલ્લા અક્ષર પરથી તમારે ભજનની શરૂઆત કરવાની રહેશે. સાચી કડીના 10 માર્ક આપવામાં આવશે. કડી રાગમાં ગાવી અને પૂર્ણ ટેક સુધી ગાવી. સૌ પ્રથમ રાઉન્ડ સુરત ગ્રુપના આવશે. લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી. લોજની વાવ. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. કડી સાચી છે, 10 માર્ક્સ આપવામાં આવે છે. ત્યારબાદ મુંબઈ ગ્રુપને આપવામાં આવે છે અક્ષર. એક સ્પર્ધકને નમ્ર વિનંતી ઊભા થઈને જ બોલવું, ખાસ ધ્યાન રાખે. હે તારી મૂર્તિ રે છે જો નેનું નો શણગાર.
રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર માર આવતારે જર કસિયો જામો હરી પરી માથે બાધી પાગ સોનેરી ઘૂંટો રેટોડી માના લાલા ચાવતારે. જવાબ સાચો છે. 10 માર્ક આપવામાં આવે છે. આવશે. ત્રીજો અક્ષર અત્યારે ભાયંદર ગ્રુપને આપવામાં આવે છે. આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ ચોર ગેલી. લ લટકાડો લટકંતો રે આવે મોહન મુરલી વાડો રે. લટકાડો લટકંતો રે આવે મોહન મુરલી વાડો રે. જવાબ સાચો છે. 10 માર્ક આપવામાં આવે છે. અહીંયા પ્રથમ રાઉન્ડ પૂરો થાય છે. હવે પછી બીજો રાઉન્ડ ચાલુ થશે. બીજા રાઉન્ડનો મુંબઈ ગ્રુપથી ચાલુ થશે. અહીંયા આગળ આ રાઉન્ડ ખાલી જગ્યાનો છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પંક્તિ પૂર્વને ગાઈને ખાલી જગ્યા પૂરવાની છે. સમજો તમને ન આવડી તો સાથે ઓપ્શન પણ મળશે, ત્યારબાદ ઓપ્શન મળશે. અને જો ઓપ્શન સાથે જવાબ આપવામાં આવશે તો જવાબના ખાલી 5 જ માર્ક આપવામાં આવશે. પૂજા કરી આરતી ભક્ત ઉતારે ડેશ મૂર્તિ અંતરમાં ધારે રટિયાળો ડેશ કરીને રીજાવે સવારે ગોમતી ગયા ભગવાન. પૂજા કરી આરતી ભક્ત ઉતારે સંત સભા મૂર્તિ અંતરમાં ધારે રઢિયાડો લટકા કરીને રીઝાવે સવારે ગોમતી ગયા ભગવાન. જવાબ બિલકુલ સાચો છે. 10 માર્ક આપવામાં આવે છે. સ્પર્ધકને નમ્ર વિનંતી ખાસ ઊભા થઈને ભજન ગાવું. અચ્છા, ઓકે. કોણ આવે છે હવે કોણ આવે છે? ત્રીજો હવે કોણ આવે છે? હવે પછી ભાયંદર ગ્રુપને પૂછવામાં આવશે. કડી છે આ હિસાબે ધનડાની આશા ડેસ લગની એ સાથે લાગી ડેસ હું ભૂદર બાડી રે શિરને સાઠે. ટાઈમર સ્ટાર્ટ કરવું વત્સલભાઈ. ચાલુ. તનાળાની આશા ત્યાગી રે લગનીએ સાથે લાગી. ઓપ્શન લીધા તમે? ના, ઓપ્શન નથી કીધું. 1 મિનિટ, હવે બીજું આપવામાં આવશે તમને. બોલે 7 નંબર.
કડી છે આ હિસાબે. પ્રીત કરે ડેશ પાસે નિત્ય નવી દાજીસમાં દેખી કેનું ડેશ. પ્રીત કરે પુરુષોત્તમ પાસે નિત્ય નવી દાજીશમાં દેખી કે નૂષણ જો સાંભળ બેની હરિજિયાની રીતડી. જવાબ સાચો છે, 10 માર્ક આપવામાં આવે છે. કોના આપવાનું છે? હવે પછી કડી આપવામાં આવે છે સુરત ગ્રુપને. નવલ ડેશ સુંદર છેલા ઓરાયાવો ને અલબેલા મળીએ ડેશ બાંધી બાએ રાખડી રે વાલી. ઓડિયન્સમાં વિશેષ કરીને કોઈએ શબ્દ અને ગુણગુણાટ કરવો નહીં. નવલ મનોહર સુંદર છેલા ઓરાયાવો ને અલબેલા મડીએ મોહન બાંધી બાએ રાખડી રે ઓવાલી લાગે છે. કડી સાચી છે, 10 માર્ક આપવામાં આવે છે. અહીંયા બીજો રાઉન્ડ પૂરો થાય છે. હવે પછી ત્રીજો રાઉન્ડ આવે છે. ત્રીજો રાઉન્ડ બોનસ રાઉન્ડ છે. ધ્યાન રાખે દરેક સ્પર્ધક. બોનસ રાઉન્ડ છે. અમો અહીંયાથી ખોટી કડી ગાઈશું. ખોટી કડી તમે સુધારીને સાચી કડી ગાવાની છે. બોનસ શરત લાગુ છે. સાચો જવાબ નહીં આપે તો બોનસ તરીકે નેક્સ્ટ ગ્રુપને જવાબ આપવાનો રહેશે. આ રાઉન્ડ 10 માર્કનો છે. બોનસ આપનાર ગ્રુપને 5 માર્ક આપવામાં આવશે. હવે પછીનો રાઉન્ડ પ્રથમ ભાયંદર ગ્રુપથી ચાલુ થશે. વલકલ વસ્ત્ર ધરી ફૂલ આશ્રમે રહ્યા બ્રહ્મરૂપ તેજ ધરી મોટા જોગી થયા નીલકંઠ નામ ધરાવતા હો વંદન આનંદ ઘન શ્યામને. વલ્કલ્ય વસ્ત્ર ધરી પુલહાશ્રમે રહ્યા બ્રહ્મરૂપ તેજ કરી મોટા જોગી થયા નિજ સ્વરૂપ સમજાવતા હો વંદન આનંદ ઘન શ્યામને. જવાબ બિલકુલ સાચો છે, 10 માર્ક આપવામાં આવે છે. હવે પછી સુરત ગ્રુપને પૂછવામાં આવશે. આવી વસ્યો છે મારે અંતરે ને વાલા રૂપયા લૌકિક તારું નવલ રંગીલા મારા નાથજી રે હું તો પ્રેમ કરીને પહેરાવું કે જાવું તારે વારનીએ રે લોલ. આવી વસ્યું અંતરે ને વાલા રૂપયા લૌકિક તારું છેલ છબીલા તારું છોગલું રે મુને પ્રીતમ લાગે છે પ્યારું. જવાબ સાચો છે, 10 માર્ક આપવામાં આવે છે. હવે પછીની કડી મુંબઈ ગ્રુપને આપવામાં આવે છે. પ્રભુ હું છું તમારો બાળ તમે મારા જીવન પ્રતિપાળ તમે જાશો નહીં મને મૂકશો નહીં બહુ નામી આવો આવો સજાનંદ સ્વામી.
પ્રભુ હું છું તમારો બાળ, તમે મારા જીવન પ્રતિપાડ. દિવસે રે નહીં હૈયે ચેન નહીં બહુ નામી, આવો આવો સહજાનંદ સ્વામી. જવાબ સાચો છે, બિલકુલ કડીક સાચી ગાય છે. 10 માર્ક આપવામાં આવે છે. 3 રાઉન્ડ પછી દરેક ગ્રુપના 30 માર્ક આવ્યા છે. અત્યારે ચોથો રાઉન્ડ. અત્યારે સ્ટોરીની વાર્તા અહીંયાથી અમે જણાવીશું. સ્ટોરી વાર્તાને જજ કરીને નંદ સંતે કેવું કીર્તન રચ્યું એનું મુખડું ગાવાનું છે તમારે અહીંયા. બીજ ને હવે પછીનો રાઉન્ડ મુંબઈ ગ્રુપને પૂછવામાં આવે છે. તમે ગાઓ. બોલો. સ્ટોરી અહીંયા આગળ અભિષેકભાઈ સંભળાવે છે તમને. જજ કરીને નંદ સંતે કેવું કીર્તન રચ્યું એનું મુખડું ગાવાનું છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીની સાધુતા એવી હતી કે શ્રીહરિ તેની મર્યાદા રાખતા, છતાં તેમના મંડળમાં પૂર્વ હિન્દુસ્તાન સંતની સાથે કોઈ પ્રસંગે અંતરમાં અભાવ આવવાથી મહારાજને બીજા સંતો આપવાની રજૂઆત કરી. સ્વામીનું અનુભવ જ્ઞાન સિદ્ધિ થાય તે માટે ધાંગધ્રા રાજ્યમાં આપતા સદાવતમાં 1 મહિનો રહેવા જવાની આજ્ઞા કરી. ત્યાં ભેગધારી ભેગા સ્વામી હતા, પરંતુ 4 જ દિવસમાં કીર્તન બનાવી ગઢપુર શ્રી હરિ પાસે મોકલ્યું. તે કીર્તન નીચે મુજબ છે, તે જણાવો. જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નટવર નંદ દુલારો. જવાબ ખોટો છે. સાચો જવાબ આ પ્રમાણે છે. મારા વાલાજી સુવાલપદી સે રે, તેનો સંગ સિદ્ધ તજીએ, તે વિના કેને ભજીએ. 0 માર્ક્સ આપવામાં આવે છે. હવે પછી ગ્રુપ છે ભાયંદર ગ્રુપને પૂછવામાં આવે છે. સ્ટોરી વિશેષ કરીને સાંભળે અને જજ કરે. શ્રીજી મહારાજ જ્યારે દાદા કાચરને ભટવદર ગામે પરણાવા ગયેલા, ત્યારે રસ્તે જતા કોઈક ગામની પાદરે વૃક્ષ તળે જાન છોડાવીને બપોર સમયે રોક્યા હતા. ત્યારે એક કોળી યુવક ગીત લલકારતો હતો. જાંબુડે જઈશમાં ઘાયલ, જાંબુડે જઈશમાં જાંબુડે, જાતો જાજા જાંબુડા ખાઈશમાં. તેનો રાગ સાંભળીને શ્રીહરિએ પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે પેલા માણસનો રાગ બહુ સારો છે, તમે તેના જેવો રાગ સંભળાવી શકશો? મહારાજને રાગ પસંદ પડ્યો. જાણી તે જ વખતે સ્વામીએ કયું પદ રચ્યું હતું? સોનેરી મોડિયું સુંદર સોનેરી મોડિયું, સોનેરી મોડિયું ધર્મ કુંવરનું, મોતીડે મોડિયું સુંદર મોતીડે મોડિયું, મોતીડે મોડિયું રસિક સુંદરનું. જવાબ બિલકુલ સાચો છે. 10 માર્ક્સ આપવામાં આવે છે. હવે ત્રીજો પ્રશ્ન સુરત ગ્રુપને પૂછવામાં આવે છે. જ્યારથી લાડુદાન દીક્ષા લઈને સાધુ થયા તે સમાચાર તેમના સંબંધીઓને મળ્યા, તેમજ લાડુદાનનું વૈવિશાળ થયું ગયું હોવાથી ઘરે પાછા ફરવા સમજાવતા સૌ સગાવાલા હેભલ ખાચરના દરબારમાં આવે છે. સ્વામી શ્રી વિચારમાં પડે છે. એક બાજુ પૂર્વાશ્રમનો કુટુંબ પ્રેમ, માતા પિતાની સેવા કરવાનો પુત્ર ધર્મ, સ્વપ્ન થયેલ કન્યાની પરિસ્થિતિ વગેરે, બીજું પ્રગટ ભગવાન મળ્યાનું અલૌકિક સુખ તેમને કઈ રીતે છોડી શકાય? શું શ્રેષ્ઠ એવી
પરમહંસ દીક્ષા પણ છોડી દેવી? પણ સ્વામી અડગ રહે છે અને પ્રિતાસિંહને ખરા સગપણ વિશેનું કાવ્ય સંભળાવવાનું અને વિચારવાનું કહેતા જ કીર્તન ગાય છે. રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વેષણ ભંગુર કાચું. રે સગપણ હરિવરનું સાચું. જવાબ બિલકુલ સાચો છે. 10 માર્ક્સ આપવામાં આવે છે. ચોથો રાઉન્ડ અહીંયા પૂર્ણ થાય છે. હવે 5મો રાઉન્ડ આ પ્રમાણે છે. અમો અહીંયાથી ભજનનું મુખડું બોલીશું. તે ભજનની કોઈ પણ પંક્તિ કડી તમોએ ગાવાની રહેશે. આ રાઉન્ડ કુલ 10 માર્ક્સનો રહેશે. આ રાઉન્ડની શરૂઆત ભાયંદર ગ્રુપથી કરવામાં આવશે. લાવ ખોલો. આ રાઉન્ડ ભયંદરથી ચાલુ થશે. મારે આજ પ્રીતમ ઘેર આવશે, હારે મુને હેતે કરીને બોલાવશે. જીરે મારે આજ પ્રીતમ ઘેર આવશે. હારે બ્રહ્મા નંદનો સ્વામી સાંભળો, હારે સુખ દેશે આવીને ઉતાવળો. જીરે મારે આજ પ્રીતમ ઘેર આવશે. જવાબ સાચો છે. 10 માર્ક્સ આપવામાં આવે છે. હવે પછીનો રાઉન્ડ સુરત ગ્રુપને પૂછવામાં આવશે. હવે પછીનું મુખડું સુરત ગ્રુપને પૂછવામાં આવશે. ગોપીનાથ આવો મારે ઓરડે, તમ સાથે રે વાદ્યો પૂરણ પ્યારનાથ, આવો મારે ઓરડે. મેં તો શેરી વડાવીને સજ કરી, શેરડીએ રે વેર્યા ફૂલય પારનાથ, આવો મારે ઓરડે. ઘડી બિલકુલ સાચી છે. 10 માર્ક્સ આપવામાં આવે છે. હવે પછી મુંબઈ ગ્રુપને પૂછવામાં આવશે. તારી લાવણ્યમાં લો બાણી વાલા રે, મારા નવલ વિહારી. છો ગાલીએ ચક ચૂર થઈ છું, ડોલરિયા વ્રજદાણી. જવાબ સાચો છે. 10 માર્ક્સ આપવામાં આવે છે. 5મો રાઉન્ડ અહીંયા પૂર્ણ થાય છે. પાંચ રાઉન્ડના અંતે માર્ક્સ છે. સુરત ગ્રુપ 50 માર્ક્સ, મુંબઈ ગ્રુપ 40 માર્ક્સ,
અને ભાયંદર ગ્રુપ છે 50 માર્ક્સ. હવે પછીનો રાઉન્ડ છે ઇન્સ્ટ્રુમેન્ટલ રાઉન્ડ. એટલે આપણે અહીંયાથી કોઈ પણ પંક્તિ વાગશે એ તમારે જજ કરવાની છે અને એમાં આપણને આ બોનસ રાઉન્ડ છે. અને કોઈ પણ સમજો કોઈ પણ ગ્રુપ જવાબ નહીં આપે તો એ બોનસ તરીકે એ બીજા ગ્રુપને પૂછવામાં આવશે, એટલે એને ગાવાનું રહેશે બીજા ગ્રુપને. આ રાઉન્ડના કુલ 10 માર્ક્સ રહેશે અને બોનસ રૂપે 5 માર્ક્સ આપવામાં આવશે. આ રાઉન્ડ સુરત ગ્રુપથી પૂછવામાં આવશે. ખૂબ ધ્યાનથી સાંભળે પંક્તિ. બીજી વાર વગાડવામાં નહીં આવે એટલે ધ્યાન કરીને સાંભળે. આજે સૌ સતસંગી મળીને ચાલો ગઢપુર ધામ, વસે જ્યાં ધર્મ કુંવર ઘનશ્યામ, વસે જ્યાં ધર્મ કુંવર ઘનશ્યામ. પંક્તિ સાચી છે. સુરત ગ્રુપને 10 માર્ક્સ આપવામાં આવે છે. હવે પછી મુંબઈ ગ્રુપને પૂછવામાં આવશે. એકદમ ધ્યાનથી સાંભળે. કડી એક જ વાર વગાડવામાં આવશે. હરિવારા હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. પંક્તિ સાચી છે. 10 માર્ક્સ આપવામાં આવે છે. હવે પછી ભાયંદર ગ્રુપને પૂછવામાં આવશે. आज में तो दिठारे अलबेलो आवतारे लोल, गिरिधर गिरिधर गुवाड़िया ने संग जो. ખૂબ સરસ. પંક્તિ સાચી છે. ગિરધર ગોવાડિયા ને સંગ રે, ગિરધર ગોવાડિયા ને સંગ. બોલો બોલો બરાબર બોલો. આજ મેં તો ગિરધર ગોવાડિયા ને સંગ, આજ મેં તો દીઠા રે. આ જોઈ લો, આ જોઈ લો. હા, બરાબર છે, બરાબર છે. બહુ વચ્ચે ઓબ્જેક્શન નહીં લેતા. ના ના બરાબર, ઓકે. વચ્ચે ઓબ્જેક્શન નહીં લેતા. હવે પછી આપણે રાઉન્ડ 7ની શરૂઆત કરીશું. રાઉન્ડ 7 આ પ્રકારે છે. આ રાઉન્ડમાં ભજનમાં કડીના શબ્દો અસ્તવ્યસ્ત ગોઠવવામાં આવશે. તો તે શબ્દોને સાચી જગ્યા પર ગોઠવીને પંક્તિ ગાવાની રહેશે. એટલે આગળ પાછળ કે ગમે ત્યાં ગોઠવવામાં આવશે તો એ તમારે બરાબર ગાવાની છે. આ રાઉન્ડના 10 માર્ક્સ છે. આ રાઉન્ડ ભાયંદર ગ્રુપથી શરૂઆત થશે. પ્રભુજી ગતિ જોઈ સાર,
કપટને લઈ તારી, જશે તો જમરા મારી, તો તાર નહીં કરે શી થશે. કપટ તો જોઈને તારું પ્રભુજી નહીં કરે સારું. જમરા લઈ જશે મારી, ગતિ તો સી થશે તારી. કડી સાચી છે. ભાઈંદર ગ્રુપને 10 માર્ક્સ આપવામાં આવે છે. હવે પછી સુરત ગ્રુપને પૂછવામાં આવશે. અમે અહીંયા રાગમાં નહીં ગાઈએ, સ્ટોરી રૂપે ગાઈશું. એ તમારે પકડવાનું રહેશે. આવીને રાધા પ્યારી રાગે, નવલ વાગે મધુરસ, ઘેરે મોરલી લાગે, રંગીલી આગે રસીલી ઊભી. હલો, બોલવાનું રહેશે. ઘેરે રાગે, ઘેરે રાગે મોરલી વા, ઘેરે રાગે મોરલી વાગે, ઓડિયન્સમાં કોઈ ઘેરે રાગે પ્યારી લાગે, મધુરસ મોરલી વાગે, રાધા રસીલી. ઘેર રાગે પ્યારી લાગે, મધુરસ મોરલી વાગે. ના આવડતી હોય તો બેસી જાય. એક મિનિટ. હા. તમારો ટાઈમ અપ બી થઈ ગયો હતો અને ત્યાર પછી તમે કડી ગાય છે. બેસી જાય. કડી આ પ્રમાણે છે. ઘેરે રાગે પ્યારી લાગે, મધુરસ મોરલી વાગે, નવલ રંગીલી રાધા રસીલી, આવીને ઊભી આગે. કડી આ પ્રમાણે છે. એટલે તમે નવલ રંગીલી તમે અડધી બરાબર પકડી હતી પણ આખી પૂરી નથી કરી, એટલે 0 માર્ક્સ આપવામાં આવે છે. અને તમારું ટાઈમ બી ઓવર થઈ ગયો હતો. હવે મુંબઈ ગ્રુપને પૂછવામાં આવશે. અહીં લખો. એક મિનિટ પાછળની સાઈડ જે બધા ઊભા છે બેસી જશો. આગળ જ્યાં જગ્યા દેખાય ત્યાં બેસી જશો અને પબ્લિક માંથી કોઈએ બોલવાનું નથી. મૂર્તિ આવીને વર્ણવી, ખાંતીલા હારની જાય, અંતર માય તારી શોભા, નવ મોતીડાના ખૂતી. મોતીડાના હારની શોભા વર્ણવી નવ જાય, ખાતી લતારી આવીને ખૂતી, મૂર્તિ અંતરમાય. પંક્તિ સાચી છે. 10 માર્ક્સ આપવામાં આવે છે. 7 રાઉન્ડના અંતે ટોટલ છે સુરત ગ્રુપ 60 માર્ક્સ, મુંબઈ ગ્રુપ 60 માર્ક્સ અને અત્યારે આગળ ચાલી રહ્યું છે એ ગ્રુપ ભાયંદર 70 માર્ક્સ. હાલો હાલો, હવે જ અંતાક્ષરીની મજા છે. આઠમો રાઉન્ડ અહીંયાથી સ્ટાર્ટ કરવામાં આવશે. આઠમો રાઉન્ડ ચક્ર રાઉન્ડ છે. ચક્ર રાઉન્ડ એટલે કે કોકટેલ રાઉન્ડ છે. કોકટેલમાં તમને 3 સવાલ જ્યાં પૂછવામાં આવ્યા છે. આ રાઉન્ડમાં પહેલાં
કલર કાર્ડ એકબીજા ગ્રુપને આપવાનું રહેશે. કલર કાર્ડ એકબીજા ગ્રુપને આપવાનું રહેશે. અહીંયાથી તમને કાર્ડ આપવામાં આવશે, કલર કાર્ડ આપવામાં આવશે. એ કાર્ડ પરથી તમારે અંતાક્ષરી અહીંયા ખેલવાની છે. અહીંયાથી રાઉન્ડ બોલી દઉં છું. અહીંયા આગળ રાઉન્ડમાં શું શું પૂછાશે તમને. આ રાઉન્ડમાં શું કહે આના પછી 9મો રાઉન્ડ છે. પઝલ રાઉન્ડ આનાથી 9મો છે. આપણે ચેન્જ કર્યું હતું થોડું, એ ધ્યાન રાખે. હા, ખોલી દો, વાંધો નથી. તમારે કાર્ડ એકબીજાને વાપસ પ્લે કરી દી હોય, એક્સચેન્જ કરવો હોય તો બી કરી શકો છો. કાર્ડ તમે એકબીજાને એક્સચેન્જ કરવો હોય તો બી કરી શકો છો. અત્યારે કરી શકો છો, ત્યારબાદ નહીં. આ રાઉન્ડમાં ટોટલ 3 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. એમાં એક અધૂરી કડી લખેલી છે. ત્યારબાદ સેકન્ડ 3 શબ્દ લખેલા છે. એમાંથી કોઈ પણ 2 શબ્દના તમારે કડીમાં પ્રયોગ કરવાના છે. બરાબર છે? એટલે 2 કડીમાં 2 શબ્દ યુઝ કરવાના છે. ત્યારબાદ એક નંદસંતનું નામ લખેલું છે, એના પરથી ભજનનું મુખડું ગાવાનું રહેશે. આ ટોટલ રાઉન્ડ 20 માર્કનો છે. અધૂરી કડીના 5 માર્ક છે, 2 શબ્દના 5 + 5 10 માર્ક છે, અને એક નંદસંતના ભજન પરથી તમે ગાશો એના પરથી 5 માર્ક મળે. એટલે ટોટલ 20 માર્ક આપવામાં આવે છે. શબ્દની 2 કડી અલગ અલગ ગાવાની રહેશે, એ ધ્યાન રાખે. બીજું, હવે કયા પરથી પૂછવામાં આવશે? અચ્છા, હવે પછી પ્રથમ રાઉન્ડ ભાયંદર ગ્રુપ. ચક્રને તમારે સ્ટાર્ટ બોલવાનું છે, એટલે સ્ટાર્ટ થશે, અને સ્ટોપ બોલવાથી ચક્ર સ્ટોપ થઈ જશે. ત્યારબાદ જે કલર પર ઊભું રહેશે અને એનો જે કલર હશે એ વ્યક્તિને બોલવાનું રહેશે. ધ્યાનમાં આવી ગયું? ભાયંદર સ્ટાર્ટ બોલશે અને સ્ટોપ બોલશે. કલર આ કલર પર પ્લે આવશે. કલર જેનો આવશે એના પર પ્લે થશે. તમે ખાલી સ્ટાર્ટ બોલો. સ્ટાર્ટ, સ્ટોપ. ગ્રીન કલર આવ્યો છે? નથી. ઓકે, ફરી બોલો. સ્ટાર્ટ, સ્ટોપ. ઓકે, ઓરેન્જ કલર આવ્યો છે એમને, ભાયંદર ગ્રુપને. કડી પૂર્ણ કરવાની છે. કેટલાક ગયા ને કેટલાક જવાના. બીજું, જે વ્યક્તિ બોલવાનો એ બધાને પૂર્ણપણે જવાબ આપવાના રહેશે. જે વ્યક્તિ બોલવાનું છે ઊભા થઈ જાય. બીજું, સ્પર્ધકોએ નીચેથી બોલવું નહીં, એને જ બોલવાનું છે બધું. ચલો સ્ટાર્ટ. કેટલાક ગયા ને કેટલાક જવાના, ન કોઈ રહ્યા ને ન કોઈ રહેવાના. હારે ગયા એના કોઈ, કેટલાક ગયા ને કેટલાક જવાના, ન કોઈ રહ્યા ને ન કોઈ રહેવાના. હરે ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે. કડી બરાબર ગાઈ નથી તમે. ત્યારબાદ શબ્દ આપવામાં આવ્યા છે તમને, ભાવસાગર, પીતાંબર અને કેસર. કોઈ પણ 2 શબ્દ
પીતાંબર સાટે મારા પ્રીતમ સાડી લાવ્યા નવી ભાતલડી, સાડી લાવ્યા નવી ભાતલડી, વાલા પૂછું એક વાતલડી, જોઈ કેસર તિલક વધે પ્યાર રે, રણ છોડ રાય જોવા. મુક્તાનંદ સ્વામી રચિત ભજનનું મુખડું. મોહનને ગમવાને ઈચ્છો માનુને, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. ટોટલ પહેલી ગાઈ શકું ફરીથી પહેલી કડી? આવે નહીં. એકવાર ધ્યાન રાખે, દરેક સ્પર્ધક એકવાર બોલી દે પછી ટાઈમ ઓવર થઈ જ જાય. મિસ્ટેક શું હતી એ કહી દો ને ખાલી. કેટલાક ગયા ને કેટલાક જવાના, કોઈ નથી રહ્યું ને કોઈ ન રહેવા, અલ્યા ગયા તેના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે. ટોટલ 20 માર્કમાંથી એમને 15 માર્ક મળે છે. હવે પછીનો રાઉન્ડ સુરત ગ્રુપને પૂછવામાં આવશે. સ્ટાર્ટ બોલવાનું રહેશે, સ્ટોપ બોલવાનું રહેશે. સ્ટાર્ટ, સ્ટોપ, સ્ટાર્ટ, સ્ટોપ. પર્પલ કલર આવ્યો છે એટલે મુંબઈ ગ્રુપને ઊભા થવાનું રહેશે, કોઈ બી એક સ્પર્ધકને. સોરી, હા પણ એટલે પેલું આવ્યું ને, પર્પલ આવ્યું એટલે એમને બોલા. પર્પલ કલર આવે છે એટલે મુંબઈ ગ્રુપને આવશે. પહેલા જ ઉઠી જવાનું, પહેલા જ ઊભું થવાનું છે. અધૂરી કડીથી અહીંયા આપવામાં આવશે એમને. હે તારા મુખની શોભા જોઈ રે, પાછળ જોઈ લો. વત્સલભાઈ પાછળ પર્પલનું બતાવશે. તારા મુખની શોભા બરાબર છે. આવ્યું. અચ્છા ઓકે, ગ્રીન બતાવો. અચ્છા, એને ભૂલથી લખ્યું. કેવું બોલાવે છે? ઓરેન્જ કલર. દીવાની માંડવડી વચ્ચે જાને દીપક ઝાડ રે, ફર ફર જનના ફેરા ફરતા કરતા રસની રાડ, રસિયો રાસ રમે. શબ્દ આપવામાં આવે છે બલિહારી, અલૌકિક, રજનારી. જોયું રસિયાજીનું રૂપ અલૌકિક યાજનું રે લોલ, જાણે શરદ પૂનમનો ચંદ્ર વદન વ્રજરાજનું રે લોલ. માથે ઝીણી પાઘ મનોહર સુંદર શ્યામ શરીર, નથી રહેતી તારું રૂપ નિહાળી વ્રજનારી ને ધીર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. બ્રહ્માનંદ સ્વામીનું વચન. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, કાંઈ નવલ કસુંબી પાક રંગના રે લારે. જવાબ અહીંયા બધા સાચા આપવામાં આવે છે. 20 માર્ક આપવામાં આવે છે.
હવે પછી હવે રાઉન્ડ અને ડાયરેક્ટ આવી જશે તો બી ચાલશે. હવે પછી સીધો સુરત ગ્રુપને આપવામાં આવે છે. સુરત ગ્રુપ અત્યારે 2 કલર બચેલા છે. 2 કલરમાંથી કોઈ બી કલર ચોઈસ કરી શકે છે અને રાઉન્ડ ફેરવો તો બી ફેરવી શકે છે. ચોઈસ તમને મળે છે અત્યારે. ઝડપ રાખે કે બાકી મીરીને ભૂલ્યું જ. ઓકે, અહીંયાથી એક અધૂરી કડી આપવામાં આવશે. હે વિપ્ર કન્યા ઝવેરબાઈ નામ છે, વિપ્ર કન્યા ઝવેરબાઈ નામ છે, કચ્છ પિયર ને સાસરું આ ગામ છે. ભાવે ભજતી એકલડી નિત્ય બિલકુલ બોલવું નહીં કોઈએ. પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે. રાતી આખલડી ની રે ખૂરે, મંડળામાં ખૂતી મારે, ડોલરિયા હું નવ દેખું રે, જંપ નથી થાતો ત્યારે. હું તો જપું તમારી માળા, વાલા નિસદિન કરું કાલાવાલા, વાલા વેગે આવો મારા મનડે ભાવો બહુ નામી. આવો આવો સજાનંદ સ્વામી, દુરીજનિયા મળી દુઃખ બહુ દે છે, નહીં રે કહેવાના વચનો કહે છે, તેના અભિમાનને ઉતરાવજો, સહજાનંદ વહેલા પધારજો. દુનિયામાં ડાયો ડાપનમાં દુઃખ પામ્યો, ભવતારણ ભગવાન વિસારી, ચડિયો ઠાલે ભામે, ચડિયો ઠાલે ભામે. જવાબ બધા સાચા છે. 20 માર્ક આપવામાં આવે છે. હવે પછી માર્ક્સ અત્યારે છે 80, 80, 85. છેલ્લા રાઉન્ડમાં ફાઇટ છે બધાની. જો કે રાઉન્ડ અમે હિસાબે જ લઈ ગયા હતા કે છેલ્લા ફાઇટ થાય. અત્યારે 9મો રાઉન્ડ પઝલ રાઉન્ડ છે. પઝલ રાઉન્ડનો નિયમ આ હિસાબે છે, હું અહીંયા બોલીશ પાછળ. પઝલ રાઉન્ડમાં વહેલો તે પહેલો રાઉન્ડ છે. જે વ્યક્તિ પઝલ પૂરી કરી દેશે અને વહેલો ઉઠશે એને 10 માર્ક બોનસ આપવામાં આવશે. બીજું વત્સલભાઈને અત્યારે કંઈ બતાવવાનું નથી. અમો સ્ક્રીન પર કાગળ પર એક ક્રોસવર્ડ પઝલ મૂકીશું. તેનો સમય મર્યાદા 3 મિનિટનો છે. 3 મિનિટમાં પઝલ તમારે સોલ્વ કરવાની છે. એમાં 3 કડી લખેલી છે. 3 કડી સંપૂર્ણ બનાવીને તમારે ઊભું થઈ જવાનું છે. વહેલો તે પહેલો 3 મિનિટ સમય મર્યાદા છે. એમાં વહેલો તે પહેલો ઊભું થઈ જશે એને બોનસ માર્ક મળશે 10. ત્યારબાદ જે વહેલો ઊભો થઈ ગયો છે અને બાકીનો જે 2 ગ્રુપ હશે એને બી પૂરો કરવાનો રહેશે રાઉન્ડ. અને ત્યારબાદ 1 બાય 1 બધાએ પોતાની કડીઓ બોલવાની છે. સમજો કે વહેલો તે પહેલો ઊભો ગયેલો વ્યક્તિ જવાબ ખોટો આપશે તો 10 માર્ક બોનસના કપાઈ જશે. કડી ખોટી બોલી એના 10 માર્ક કપાઈ જશે અને ઉપરથી 5 માર્ક બોનસના માઇનસ થઈ જશે. એ ધ્યાન રાખવું. ખ્યાલ આવી ગયો? દરેક ગ્રુપને ખ્યાલ આવી ગયો? હા, દરેક ગ્રુપને ખ્યાલ આવી ગયો? હા. પઝલ 3 કડી અંદર લખેલી છે. 3 કડીમાં 3 કડી તૈયાર થઈ ગયા પછી વહેલો તે પહેલો ઊભો થઈ જશે. ઊભો થઈ ગયા પછી 10 માર્ક બોનસ મળશે. પણ જો કડી ખોટી હશે તો તમને 10 માર્ક માઇનસ પ્લસ કડીના 10 માર્ક માઇનસ, એટલે ટોટલ એ હિસાબે માઇનસ આપવામાં આવશે. અલગ અલગ આવશે. દરેક વ્યક્તિને અલગ અલગ પઝલ આવશે, એ ધ્યાન રાખે. હા, બતાવીશું ને, બતાવીશું. 3 મિનિટમાં તમારી પાસે પઝલ બી છે સામે, એટલે પઝલનું કાગળ બી આપવામાં આવશે અત્યારે.
હા, કાગળ બી આપવામાં આવશે. પઝલનું કાગળ તમારા ટેબલ પર આવશે અત્યારે. એ રાઉન્ડ પછી જ ખોલવાનું છે. હું સ્ટાર્ટ કહું ત્યારે જ ખોલવાનું છે. કોઈએ ખોલવું નહીં અત્યારે, કોઈએ ખોલવું નહીં. પઝલ બંધ રાખ્યું અત્યારે, કોઈએ ખોલવું નહીં. તમારા પેજ ઉપર નંબર લખેલો છે. હું બોલ ત્યારે બોલે નંબર કેટલો છે એમ કરીને. હું સ્ટાર્ટ કહીશ એટલે 3 મિનિટ તમારી અહીંયા સ્ટાર્ટ થશે. 180 સેકન્ડમાં તમારે જવાબ લખવાનો છે. જવાબ લખીને વહેલો તે પહેલો ઊભો થશે. નહીં વાંધો નહીં, નંબર પછી તમે મને આપજો, અમે જોઈ લઈશું. બોલો, કરું સ્ટાર્ટ? સ્ટાર્ટ કરું? વત્સલભાઈ 3 મિનિટ સ્ક્રીન પર બતાવશે. નથી ને? અચ્છા, ઓકે 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 ઓકે. ડિસ્પ્લે પર નહીં આવે તમારે, ખાલી પઝલ સોલ્વ કરવાની છે તમારે. વત્સલ 180 સેકન્ડ મૂકજે. કરું સ્ટાર્ટ? હા, કોઈએ પઝલ ખોલવી નહીં. પઝલ ખોલશે તો બી 10 માર્ક કાપી લઈશ. હા, સ્ટાર્ટ. 1 2 3 સ્ટાર્ટ. તમારી બાજુમાં પેજ બી મૂકવામાં આવ્યું છે, એમાં બી તમે ટીક આઉટ કરી શકો છો. ના ના ના, બસ હવે ઊભા થઈ ગયા પછી તમારે ડિસ્કસ કરવાનું નથી. ઊભા થઈ ગયા પછી ડિસ્કસ કરવાનું નથી. હવે ઊંધું કરી નાખવાનું છે પેજ ઊભા થયા પછી, એવું હતું રૂલ્સમાં. ડિસ્કસ કરવી નહીં, ઊભું થયા પછી બિલકુલ ડિસ્કસ કરવાનું નથી. લાવો, નહીં તો તમારું લાવો, મને પેજ આપી દો 2 મિનિટમાં. હા, લખેલું પેજ આપી દો, લખેલું પેજ આપી દો. હા, ત્રણેય આપી દો. હા, ઊભા થયા પછી બિલકુલ ડિસ્કસ કરવાનું નહીં, સ્ટોપ થઈ જાય. હા, તમે પછી લખો છો, સુરતવાળા પછી લખે છે. એક મિનિટ નહીં, એવું નહીં, તમે લખીને જ ઊભું થવાનું હતું. પછી અત્યારે કેમ લખી તમે? ઓકે, ચાલો લાવો કાગળ તો લાવો. હા, ઓકે ઓકે. બાકીના નથી થઈ ગઈ? ઓકે. હવે પછીનો કેવું છે? 2 નંબર. બોલો બોલો. હવે તમારે બોલવાનું છે. હવે બોલો. મારે મંદિર પધાર્યા શ્યામ થઈ બળભાગી રે, મારે હરિવર સાથે એ તસુલગની લાગી. વારે વારે જાઉં વાલાજી તારે વારને રે, વારે વારે જાઉં. અને આવ્યા રસિક વર છેલડાને હું તો ઝબકીને જાગ્યો સેજ રે. આવ્યા રસિક વર છેલડાને હું તો ઝબકીને જાગ્યો શેર રે. આવ્યા રસિક વર છેલડાને હું તો ઝબકીને જાગ્યો સેજ રે. હરી મારી સામે ઉભા.
જવાબ સાચો છે. ત્રણેય પઝલ પૂરી કરી છે, પણ મને લાગે છે તમે પહેલાં ઊભા થઈ ગયા હતા. વાંધો નથી, ત્રણેય પઝલ પૂરી કરી છે. 10 માર્ક આપવામાં 30 માર્ક આપવામાં આવે છે અને 10 માર્ક બોનસના આપવામાં આવે છે. ટોટલ 40 માર્ક આપવામાં આવે છે. ભાયંદર ગ્રુપ બોલશે. ભાયંદર ગ્રુપના આન્સર બોલે. તમારો નંબર ઉપર લખેલો છે, કોર્નર પર નંબર લખેલો છે. જો હા, પઝલના ઉપર કોર્નર પર એક નંબર લખેલો છે. 6 નંબર. એકદમ કોર્નર પર નંબર 6 નંબર. 6 નંબર. ઓકે, 6 નંબર. બોલો. હોરાવો મારા લે રખડા લેરી કીધો તમ સારું મેં જગવેરી. હોરાવો મારા લે રખડા લેરી લટકાડો લટકંતો રે આવે મોહન મોરલી વાડો રે અલબેલાજી પ્રાણ આધાર રે તમ પરવારી રે તરે ને તે નંદ કુમાર રે મોહી વ્રજનારી રે. ત્રણેય જવાબ સાચા છે. તમારા 30 માર્ક આપવામાં આવે છે. મુંબઈ ગ્રુપને હવે પૂછવામાં આવશે. તમારા ગ્રુપ પઝલ પર નંબર આપેલો છે. 1 નંબર આવે છે. 1 નંબર. બોલો. સવારે ગોમતી ગયા ભગવાન રટે 3 લોક નારાયણ નામ મહેર કરી મારે મંદિરે આવ્યા થાળ ભરી મેં મોતીડે વધાવ્યા. જુઓ જુઓ રે છેલાજીનું છોગલિયાની રે શી કહું વાત છેલાજીનું છોગલિયું. ત્રણેય જવાબ સાચા આપવામાં આવ્યા છે. 30 માર્ક આપવામાં આવ્યા છે. અહીંયા અંતાક્ષરી પૂરી થાય છે. ગોલોક વિહારી મહારાજ કે, નારાયણ મુનિદેવ કે. સુરત ગ્રુપને 15 માર્ક છે સુરતના. એક મિનિટ અવાજ ના કરે. આ કરને 85 ને 40 કેટલા થયા? 125. તો ટોટલ કેમ 100 આયા? 120. હા, સુરત ગ્રુપને 120 માર્ક્સ છે. મુંબઈ ભાયંદર ગ્રુપ 115 માર્ક્સ છે અને મુંબઈ ગ્રુપ 110 માર્ક્સ છે. બોલો શ્રી ગૌલોક વિહારી મહારાજની જય.